સુરત શહેરમાં કાપોદ્રા પોલીસે પોકેટ કોપ મોબાઈલની મદદથી રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તથા બપોરના સમયે દુકાનોમાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ચોરી લેતા એક આરોપીને રિક્ષા સાથે ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી 3 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા પોલીસ સર્વેલન્સની ટીમ. સુરત પોલીસ કમિશનરે સમગ્ર સુરત શહેરમાંથી મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને કાપોદ્રા પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે ખાનગી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી આરોપી રોશન ઉર્ફે નઈમ રશીદ ફકીર શાહ રહેવાસી રઝાક ચોક લિંબાયતવાળાને ચોરીના ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા તથા 2 મોબાઈલ રોકડા રૂપિયા સાથે 2 પાકીટ કુલ 60,000ના મુદ્દામાલ સાથે ઝડપીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ તેમનો એક સાગરીત સાબિર બાનુશાહ લિંબાયતવાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા જણાવેલ કે તે તેના સાગરીત સાબિર શાહ સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં 3-4 રસ્તા પર જતા એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી બપોરના સમયે મેઇન રોડ ઉપરની ખુલ્લી દુકાનોમાં જઈ નજર ચૂકી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા, જેની કબૂલાત કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા.